જેતપુર શહેરમાં વેપારીઓને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી ટોળકી સામે જેતપુર સિટી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ મોટી કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ જેતપુરમાં મતવા શેરી વિસ્તારના દુકાન ચલાવતા એક વેપારીને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. આરોપીએ પહેલા ગ્રાહક બની ખરીદીના બહાને વેપારીનો નંબર મેળવ્યો. ત્યારબાદ આગોતરાના ગોઠવણ કરી વેપારીઓને ફોન દ્વારા તેમજ અલગ અલગ તારીખે અને સમયે દુકાન પર જઈ બળાત્કારના ખોટા કેસોમાં ફસાવાની ધમકીઓ આપી હતી. આ ધમકીના આધારે વેપારી પાસેથી કટકે રૂપિયા 20,000 સુધીની રકમ બળજબરીથી વસૂલવામાં આવી હતી. વધુ રકમની માંગણી થતાં વેપારીએ આખરે પોલીસનો સંપર્ક કર્યો. ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ પોલીસે જેટ-આઈ કેમેરાના ફૂટેજ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તેના આધારે નકળંગ આશ્રમ રોડ નવવાહ પાર્ટી પ્લોટ પાસે રેડ કરી 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરવામાં આવી છે. અટક કરાયેલા આરોપીઓમાં મમતાસિંહ રાજપૂત, રમાબા જાડેજા, મહેબૂબ અશરફ મકવાણા સહિતના ગુનેગારોને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે. જેતપુર સિટી પોલીસે ઝડપી આ અસરકારક કામગીરી અને શહેરના કાયદાઓ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સંદેશો આપ્યો હતો. જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને 1 જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3 આરોપીઓ જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે 3એ ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3ને ધોરણસર અટક કરવામાં આવેલ છે. કેટલા રૂપિયા પડાવ્યા હતા, કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000 એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. સાહેબ, આજે ટોળકી છે એમનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા એવું કોઈ સામે આવ્યું છે? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઇન્દ્રજીતસિંહ ભાટી, વી ઇન્ડિયા ન્યૂઝ, જેતપુર.